મૈધરપુરા પોલીસના મારથી કંટાળી આપઘાત કરનારા યુવાનના પરિવારજનો દ્વારા સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ આરોપીઓની ધરપકડ ન કરાઈ હોય, જેને લઈને ફરી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને પોતાને ન્યાય અપાય તે માંગ કરી છે. સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા કિશોર સોજીત્રાએ જણાવ્યું હતું કે મૈધરપુરા પોલીસ મથકના પોલીસ કર્મચારીના ત્રાસથી કંટાળી હીરા કંપનીમાં મેનેજર તરીકે કામ કરનારા મુકેશ ઉર્ફે મગન સોજીત્રાએ આપઘાત કરી લીધો હતો. જે મામલે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાવી હતી. જોકે આજ દિન સુધી મૈધરપુરા પોલીસ મથકના પોલીસ કર્મચારી કે જેના દ્વારા માનસિક ત્રાસ અપાતા આપઘાત કરાયો હોય તેની ધરપકડ ન કરાઈ હોય, જેથી આ મામલે તાત્કાલિક આરોપીઓની ધરપકડની માંગ કરાઈ છે. આપનું નામ? શાંતિલાલ મોહનભાઈ સોજીત્રા. શું ઘટનાને લઈને ત્યારે પોલીસ કમિશનર મળવા આવ્યા છે? ગઈ 26 તારીખે મારા નાના ભાઈએ આત્મહત્યા કરી હતી. એના અનુસંધાને આજે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા. શું માંગ છે? કઈ રીતના આખી જે ઘટના હતી? અમારી માંગ એ છે કે અમારા ભાઈએ જે આત્મહત્યા કરી હતી એ પોલીસવાળા તથા હીરાના શેઠિયાઓના ત્રાસથી કરેલી હતી, જેની ફરિયાદ પણ અમે ગઈ 26 તારીખે આપેલી છે. પણ આજ તારીખ સુધી આરોપીઓ ફરાર છે, કોઈને પકડેલા નથી, ધરપકડ કરી નથી. અમે ન્યાય મેળવવા માટે અહીંયા સાહેબની અપેક્ષા પાસે આવ્યા. મેનેજરની પણ હજી ધરપકડ નથી? નહીં, કોઈ પણની ધરપકડ નથી. મૈધરપુરા પોલીસ ચોકીના પીએસઆઈ મકવાણા સસ્પેન્ડ કર્યા છે. જો ગુનેગાર હોય તો જ સસ્પેન્ડ કરે ને, તો એને ગુનેગાર તો બતાવ્યા નથી, ફરિયાદની અંદર દાખલ પણ નથી કર્યું નામ. તો અમારી પણ એ માંગ છે કે પીએસઆઈનું પણ નામ દાખલ થાય ફરિયાદની અંદર અને એને પણ આરોપી બનાવાય. સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચેલા પરિવારજનોએ એવી પણ માંગ કરી હતી કે આરોપીઓના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવે તેમ કહ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.